જય શ્રી કૃષ્ણ. તો અત્યારે થઈ ગયા છે અમે તૈયાર. મમ્મી બનાવે છે નાસ્તો, ભાઈની ટિફિનની રોટલી. પહેલા ભાઈ ગાયની છે, અત્યારે ગાયનું ચાણક્યું કહેવાય એ છે, બનાવે છે મમ્મી. અહીંયા શું બની રહ્યું છે? દૂધ, કોફી. ભાઈની કોફી અને મારું દૂધ. એટલે શું થઈ ગયું હતું? શરદી ઉધરસ થઈ ગયા બાપા. દવા પીધી. સારું સારું છે તમને? હા સારું છે. તો સારું કહેવાય. હા. અહીંયા બેઠા છે પપ્પા. જય શ્રી કૃષ્ણ. ખજૂર ખાઉં છું. કેમ છે તમને? બહુ સારું છે. ખજૂર ખાધા પછી બહુ સારું રહેશે. સવારમાં ખજૂર ખાવા બહુ જરૂર. શેરડી હોય તો અતિ ઉત્તમ રહે. એટલે શેરડી. અચ્છા, શેરડી. ના, ઘરે દેવા આવે તો એનાથી ઉત્તમ વધારે બીજું કોઈ નો વસ્તુ કહેવાય. ઘરે કોઈ આવે નહીં. ના. યસ. આટલા દિવસ વ્લોગમાં કેમ નહોતા આવતા? કોઈ વ્લોગમાં જ નહોતું આવ્યું. બોલ, મેં એકલી તારા બે જ મેમ્બી તો નાસ્તો કરી લાવા, સોરી, ખજૂર ખાઈ લે. મમ્મી નાસ્તો બનાવે, તમે નાસ્તો કરી લઈએ. ચાલો, એ થઈ જાય તૈયાર. પછી કોલેજ જઈએ. મે બી આજે હું વહેલી આવી શકું છું. સો આવી જઈશ તો બ્લોગ સ્ટાર્ટ કરી દઈશ. એન્ડ શનિ રવિનો પ્લાન મેં ફિક્સ કરી લીધો. હું આવશે અગર કંઈ વચ્ચે ન આવે તો મળીએ થોડા ટાઈમ પછી. આજે છે મારો શુક્રવાર, તો મમ્મી એની માટે ચિપ્સ બનાવે છે. મને ભૂલાઈ ગયું હતું પણ મમ્મીને યાદ છે તો મમ્મી બનાવે છે ચિપ્સ. એક મિનિટ, આવું ન કરે. હા, તો મમ્મી મારા માટે બનાવે છે ચિપ્સ બટેકાની. એન્ડ ભાઈ નાસ્તો કરી રહ્યો છે. પતી ગયું એને તો ભાઈ. અમારે બાકી છે મારા પપ્પાને. પછી અમે નાસ્તો કરીશું. સો હાય યુટ્યુબ ફેમિલી. સો અત્યારે વાગ્યા છે 11:30 થઈ ગયા છે. એન્ડ અમે જસ્ટ હજી અમારા રિલેટિવ્સને ત્યાં જમવાનું હતું તો ત્યાંથી જમીને જસ્ટ આવ્યા છીએ. એન્ડ યસ, આજે હું રહી હતી શુક્રવાર. તો અત્યારે આવીને મને યાદ આવ્યું કે ભાઈ મેં વ્લોગ તો આજે અપલોડ કર્યો જ નથી. સો આવીને વ્લોગ અપલોડ કરી થઈ ગયું હતું. બટ જસ્ટ થંબનેલ બનાવવાની બાકી હતી તો એ બનાવી એન્ડ અપલોડ કરી દીધો. બિકોઝ મારું નેટ ત્યાં નહોતું પકડાતું એટલે મેં ત્યાં ના કરી શકી. એ માટે અહીંયા આવીને કર્યું. એન્ડ યસ, કહેવાય કાલે છે શનિવાર. આજે હું રહી હતી શુક્રવાર. તો એના માટે મારું ફાસ્ટ હતું આખો દિવસ અને રાતે હતું એકટાણું. સો એકટાણું કરી લીધું ત્યાં એ રિલેટિવ્સના ત્યાં. બસ આજનો દિવસ એવો જ ગયો છે. એન્ડ મારા ઘરમાં મમ્મીને મારી તબિયત ખરાબ છે અને ભાઈને વાગ્યું છે. એ મેં બ્લોગમાં નહીં લીધું બિકોઝ એને ના પાડી હતી એટલા માટે. હે ને, સારું વગાડ્યું છે એને. બહુ એને બ્લોગનું વાગવાનું જ હોય છે. સો કાંઈ નહીં, બસ આજના બ્લોગમાં આટલું જ. અને મારી તબિયત બહુ ખરાબ છે એટલે મારાથી અવાજ બી મતલબ ધીરે ધીરે આવે છે. મતલબ કે હું જ ધીરે ધીરે બોલાય છે મારાથી. એન્ડ નાક બી પડે છે. મને મતલબ બ્લોગ કન્ટિન્યુ બિકોઝ મારે આઈસ છે જે લીધે. તો બી મારી ફ્રેન્ડ્સ કહેતી હતી કે તારી આઈસ રેડ થઈ ગઈ છે તો તું સૂઈ જા. બટ એવું છે કે હું બપોરે સૂઈ જાઉં તો પછી મને ઉઠવાની ખબર નહીં પડે. એટલે પછી એને કોલેજમાં મને ઊંઘ બી ના આવે કેમ કે ત્યાં આટલો બધો શોર થતો હોય ને. સો કોલેજમાં હું નહીં સૂતી તો બી મેં ફોન મૂકી દીધો હતો કેમ કે ફોનથી આ બધું થાય રેડિયેશનના લીધે. સો મેં ફોન મૂકી દીધો હતો અને કંઈક સુવાની ટ્રાય કરી બટ નીંદર ના આપી. બટ ચાલ્યું અને માંડ ઘરે પહોંચી ગઈ મેં. એન્ડ પછી આવીને પછી મારે દિયાબત્તી કરવાના હતા બિકોઝ જે શુક્રવાર હું રહી છું તે માં વૈભવલક્ષ્મીનો શુક્રવાર હોય છે. સો એમની પૂજા કરવી પડે. એમની પૂજા કરવાની હોય છે તો પૂજા કરી લીધી. એન્ડ પછી થોડી વાર થઈ પછી મમ્મીએ કીધું કે ચલો હવે મારા રિલેટિવ્સને ત્યાં જવાનું છે જમવા. સો અમે જમવા ગયા હતા. સો બસ આજનો દિવસમાં આટલું જ. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. સો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય.